આવતીકાલે સાંજે 5 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે। આ બેઠકમાં ખેતરમાં વીજપોલના ખેડૂતોના વિરોધ મુદ્દે ચર્ચા થઈ શકે છે। ખેડૂતોના આંદોલન મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે। વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીના જથ્થાની પણ સમીક્ષા થશે। રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની સમીક્ષા થશે। શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે, કયા મુદ્દે ખાસ ચર્ચા થશે? બિલકુલથી વાત કરવામાં આવે તો આવતીકાલે સાંજે 5 વાગે આ કેબિનેટની બેઠક મળશે। સામાન્ય રીતે આ બેઠક સવારે મળતી હશે, પરંતુ કેટલાક કારણોસર આ બેઠક સાંજે મળી રહી છે। મુખ્યમંત્રીના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોના કારણે આ બેઠક સાંજે મળી રહી છે। જે સાંજે 5 વાગે બેઠક મળી રહી છે તેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ જે છે શાળા પ્રવેશોત્સવ અને કૃષિ મહોત્સવ આગામી દિવસોની અંદર થવા જઈ રહ્યો છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે। 23, 24, 25 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ જે છે તે યોજાઈ રહ્યો છે। અને સાથે જો વાત કરવામાં આવે તો જે અત્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે તેના કારણે સિંચાઈના પાણી અને પીવાના પાણીની સમીક્ષા પણ આવતીકાલની કેબિનેટની બેઠકની અંદર કરવામાં આવશે। ગઈકાલે જે રીતે ખેડૂતોનું આંદોલન થયું છે અને આ આંદોલન ગાંધીનગર સુધી પહોંચ્યું છે, ત્યારે આ આંદોલનની અંદર મુખ્ય કારણ અને રાજકીય બાબતો ઉપર પણ સિનિયર મંત્રીઓ જે છે તેની વચ્ચે ચર્ચા થવાની સંભાવ છે। આ સિવાય રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે અને આ તમામ બાબતો ઉપર કેબિનેટની અંદર જે ચર્ચા કરવામાં આવશે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।